વેલકમ બેક અને હવે વાત કરવી છે રાજકોટની, જ્યાં સીસીટીવીમાં કંઈક એવું કેદ થયું છે જે ખરેખર શરમજનક છે। કારણ કે રેસ્ટોરન્ટમાં બે યુવાનો જમવા માટે જાય છે અને જ્યારે જમવાનું આવે છે અને એ પછી એ યુવાનો જે કરે છે એ તમે જાતે જ જુઓ। તમે ખરેખર એ યુવાનો ઉપર તમે પણ ફિટકાર વર્ષાવશો, કારણ કે એ જમવાનું જાય છે, એમને પીરસાય છે અને એ પછી બબાલ થાય છે કે આમાંથી વાળ નીકળ્યો છે, પણ જ્યારે સીસીટીવી જોવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે એ વાળ એ યુવાનોએ જ નાખ્યો હતો। આખરે શા માટે, એ પણ એક સવાલ છે। મયુર મારી સાથે લાઈવ જોડાયા છે। મયુર, શું મફતમાં ખાવાનો ઈરાદો હતો કે પછી રેસ્ટોરન્ટ વાળા પાસેથી કોઈ તોડપાણી કરવાનો ઈરાદો હતો આ યુવાનોનો? નુપુર, સ્પષ્ટ રૂપથી બંને યુવાનોનો ઈરાદો તો ખૂબ જ ખરાબ અને એમ કહી શકાય કે આઘાતજનક જ હતો। કારણ કે જે પ્રકારે સીસીટીવીની અંદર તેમની હરકત સામે આવી રહી છે, ચોક્કસ સારા ગ્રાહકનું આ પ્રકારનું વર્તન ના હોઈ શકે, પરંતુ આ બંને યુવાનોએ જે હરકત કરી છે તેનાથી તમામ જે ભદ્ર સમાજના લોકો છે એનું માથું શરમથી ઝૂકી જાય એ પ્રકારનું છે। અત્યાર સુધી રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સંચાલકો છે એમની ભૂલો પકડાતી હતી, તેમને ત્યાં દરોડા પડતા હતા, તેમને ત્યાં ગેરરીતિઓ છે તે સામે આવતી હતી, તે લોકો બચવા માટેના પ્રયાસ કરતા હતા। પરંતુ આ વખતે રેસ્ટોરન્ટ ચાલક સાચા છે, કારણ કે એમને જ્યારે ફરિયાદ મળી કે કોઈ ભોજનની અંદર વાળ આવ્યો છે તો તે મેનેજર છે એ સ્પષ્ટ રૂપથી સીધો ગયો હતો, પોતાના સ્ટાફને બોલાવ્યો હતો, પોતાની ભૂલ છે કે નહીં પહેલા ચકાસી હતી, ત્યારબાદ તેમને શંકા જતા સીસીટીવી છે એની ચકાસણી કરી હતી। આ બંને યુવકોની હરકત છે એ સીસીટીવીની અંદર કેદ થઈ જાય છે, ત્યારબાદ આ બંને યુવાનોને ત્યાં ખખડાવી નાખવામાં આવે છે। એટલું જ નહીં, આ બંનેની સામે પોલીસની અંદર અરજી પણ કરવામાં આવી છે। ચોંકાવનારી બાબત એ છે કે આ બંને યુવાનો છે કયા ઈરાદા સાથે રેસ્ટોરન્ટમાં ગયા, એમનો ખરો ઈરાદો શું હતો એ હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ જે પ્રકારના સીસીટીવી છે ચોક્કસ એમનો ઈરાદો મલિન જ છે।